એ રાતના 4 વાગ્યાની 5 વાગ્યાની આસપાસ 4 સાડા 4ની આસપાસ કૂતરા ભસતા હતા. એટલે પછી આ મંદિરે હું કાશી વિશ્વનાથ મંદિરનો પૂજારી બોલું છું. અને અહીંયા મારા બાજુમાં ચામુંડમાનો મઠ છે દલવાડીનો, એમાં ચોરી થઈ છે. એમાં 2500થી 3000 રૂપિયા લઈ ગયા છે. પછી અહીંયાથી કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા, અહીંયા માતાજીના મઢના તાળા તોડી અને પછી પૈસા લઈ અને કાશી વિશ્વનાથ મંદિરે આવ્યા. અને હું ઘરે નહીં જોઈને 5માં 5 વર્ષથી હતી, મંદિરમાં જતો હતો બીલીપત્રને ફૂલ લઈને. ત્યાં અચાનક એક વ્યક્તિ મારી સામે આવી ગયો ગણપતિની મંદિરની બાજુમાં, અને મેં પડકાર કર્યો. એમ મેં કીધું કોણ છે, કોણ છે તું? તો પાત્રો મને કે ચૂપ એમ કહીને મારી ગચી દબાવવા લાગ્યો. એટલે નજીક આવી ગયો એટલે હું પાછો ઘર બાજુ ભાગ્યો અને મેં રાડી કરી નાખી. એમ મારા ભાઈને જગાડ્યો અને એને કીધું ચો 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 રાડું પાડી. તો એને મારા ઉપર પથ્થરનો ઘા કર્યો. પથ્થરનો ઘા કરીને પછી ઉપર મારા ભાઈને ઘરની બારી ખુલી ગઈ. એટલે એ પછી પાછો ભાગ્યો. અમે બે ભાઈ લાકડી લઈને દોડ્યા એની પાછળ. તો મંદિરની દિવાલની બહાર જોયું અમે લાઇટના અંજવારે, તો અહીંયા 2 વ્યક્તિ હતા. પછી 2 વ્યક્તિ અમને બેને રાડ પડતા જોઈ ગયા એટલે 2 માધવનગર બાજુ ભાગી ગયા. મારું નામ પ્રેમજીભાઈ ચતુરભાઈ ચાવડા. એટલે અમારો મઠ છે અહીંયા. મઠમાં ચોરી થઈ 4 સાડા 4 આસપાસની, અને 2500થી 3000 રૂપિયા લઈ ગયા છે થારીના જે હતા એ. અને અમારી માંગ એ છે કે અહીંયા પેટ્રોલિંગ ચાલુ કરે પોલીસ, આ તે બધા આંટા ફેરા મારે, એ સુરક્ષા આપે અમને. રાતે આવેલા હે, વાડીએ તો ઘરમાં સૂતા હતા અને તાળું તોડી અને આવેલા હે. અને 15000 રૂપિયા ઘર હાથ ખર્ચના વાપરવાના હતા અમારા ઘરના, એ લઈ ગયા હે. પોલીસ પેટ્રોલિંગમાં આવે છે કે કેમ? હા, ક્યારેક આવે છે. કેટલા ચોર હતા એવું ખબર? ના, એ તો કંઈ ખબર નથી હવે. આ તો સવારે ખબર પડી.